ગુજરાતનું દાહોદ બન્યું સૌથી ઠંડુ શહેર। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા કરતા દાહોદમાં વધારે ઠંડી નોંધાઈ। દાહોદ 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, જ્યારે નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના 13 જિલ્લામાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે। અમરેલી, રાજકોટ અને વડોદરામાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી રહ્યું છે। પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત। પીએમકેએસવાય ના આગામી 22મા હપ્તાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે। ખેડૂતો આ નોંધણી ગામના તલાટી, ગ્રામ સેવક, સીએસસી સેન્ટર અથવા હવે ગ્રામ પંચાયત કરાવી શકશે। ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનથી ઘરે બેઠા જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકે છે। મોદી સરકારની તૈયારી, આવશે નવો કાયદો। મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે। સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે। આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાશે। આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે। હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારની ગેરંટી છે। ગુજરાત ભાજપમાં મેગા ઓપરેશન। ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો અને નવી નિમણૂકો થવાની શક્યતા છે। પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ તેમની નવી ટીમની જાહેરાત માટે પીએમ મોદી સાથે પણ બેઠક થઈ ગઈ છે। સંગઠનમાં 4 મહામંત્રી, 6 થી 8 ઉપાધ્યક્ષ, 8 થી 10 મંત્રી અને 1 ખજાંચી સહિત અંદાજે 20 થી 25 હોદ્દેદારોની ટીમ જાહેર કરાશે। સાથે જ પક્ષના વિવિધ 7 મોરચાના પ્રમુખોના નામ પણ જાહેર થશે। બહિષ્કાર બાદ કિંજલ દવેનું મોટું નિવેદન। કિંજલ દવેના પરિવારનો સમાજે સામાજિક બહિષ્કાર જાહેર કર્યો। આ નિર્ણય સામે તેણીએ ઇન્સ્ટા પર વિડીયો શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે। તેણે કહ્યું કે જ્યારે વાત પિતાના સ્વમાન પર આવે ત્યારે ચૂપ રહેવું શક્ય નથી। કિંજલે બહિષ્કાર કરનારાઓને અસામાજિક તત્વો ગણાવીને સાટા પ્રથા, બાળલગ્ન અને ઘૂંઘટ પ્રથા જેવા કુરિવાજો પર આકરા પ્રહારો કર્યા છે અને દીકરીઓને જીવનસાથી પસંદ કરવાનો હક હોવાની હિમાયત કરી। કોંગ્રેસની રેલીમાં લાગ્યા મોદી તેરી કબર ખુદેગી નારા। દિલ્હીમાં કોંગ્રેસની વોટ ચોર ગદ્દી છોડ રેલી દરમિયાન કાર્યકરોએ મોદી તેરી કબર ખુદેગીના નારા લગાવતા વિવાદ સર્જાયો। ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આની આકરા શબ્દોમાં નિંદા કરી। તેમણે કહ્યું કે કોંગ્રેસ મોતના સંકેત આપી રહી છે અને તે મુઘલોના માર્ગે ચાલી રહી છે। ત્રિવેદીએ રાહુલ ગાંધીના નેતૃત્વની તુલના ઔરંગઝેબ સાથે કરીને ભવિષ્યમાં કોંગ્રેસનું દફન થવાની આગાહી કરી। નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન। ગુજરાતના પૂર્વ ડીવાય સીએમ નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દેશમાં ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે અને આંતરિક વિભાજનને કારણે હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। ભોળા લોકોને ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે છે। તેમણે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભલે બંનેની રીત અલગ હોય, પરંતુ બંનેનું અંતિમ લક્ષ્ય હિન્દુની સંખ્યા ઘટાડવાનું છે। મોદીની કબર નારા પર સંસદમાં હોબાળો। કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ મોદી તેરી કબર ખુદેગીના નારાને લઈને સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો। રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આને શર્મજનક ગણાવીને રાહુલ અને સોનિયા ગાંધી પાસે રાષ્ટ્રની માફી માંગવાની માંગ કરી। કિરેન રિજિજુએ પણ આ નારાની નિંદા કરી। હોબાળાને કારણે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મંચ પરથી કોઈએ આવું કહ્યું નથી। રાજીનામાનો ઢગલો થતા કોંગ્રેસને ઝટકો। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે। હવે સુરતમાંથી કોંગ્રેસને ઝટકો મળ્યો છે। સુરતમાં નવા સંગઠનની જાહેરાત થતાં જ માળાના મણકા વિખેરાવવા લાગ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામું સોંપ્યું। મંત્રી તરીકે નામ જાહેર થયેલ અશ્વિન સાવલિયાએ પણ રાજીનામું આપ્યું। અત્યાર સુધીમાં એક બાદ એક કુલ 9 જેટલા રાજીનામા પડ્યા છે। રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ગોપાલ ઇટાલિયાએ રાજનેતાઓની સંપત્તિ પર ઉઠાવ્યા સવાલ। આપ નેતા ગોપાલ ઇટાલિયાએ રાજનીતિમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે રાજકારણમાં આવ્યા બાદ નેતાઓ ભ્રષ્ટાચાર કરીને અઢળક સંપત્તિ એકઠી કરી લેતા હોય છે। પોતાની સાદગીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે હું ધારાસભ્ય બન્યો હોવા છતાં આજે પણ ચપ્પલ પહેરીને ફરું છું। હું રાજનીતિમાં જનતાના પૈસા લૂંટવા માટે નહીં પણ લૂંટ ચલાવનારાને રોકવા અને પ્રજાનો સહારો બનવા આવ્યો છું।
કોંગ્રેસે માફી માંગવી જોઈએ. કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ લગાવવામાં આવેલા નારા અંગે ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું, કયા સભ્ય દેશમાં જાહેર કાર્યક્રમમાં કોઈની હત્યાનું આહવાન કરવામાં આવે છે? આપણી વિચારધારાઓ અલગ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દુશ્મન છીએ અને કોઈના મૃત્યુની ઈચ્છા રાખીએ છીએ. આખો દેશ દુખી છે કારણ કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા પીએમ છે. કોંગ્રેસે માફી માંગવી જોઈએ. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના સોઆન ગામમાં સોમવારે સાંજે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઈ છે. ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને સુરક્ષાબળોએ ઘેરી લીધા છે. આઈજીપી જમ્મુના જણાવ્યા મુજબ એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશન પાર પાડી રહી છે. સુરક્ષા બળો દ્વારા આતંકીઓને ઠાર કરવાની કાર્યવાહી ચાલુ છે. કિંજલ દવેના સમર્થનમાં કાજલ હિન્દુસ્તાની. કિંજલ દવેના પરિવારને બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કારનો નિર્ણયને લઈને હવે કાજલ હિન્દુસ્તાની તેના સમર્થનમાં ખુલીને આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુઓમાં પ્રવર્તતા જાતિવાદ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સમાજના કેટલાક લોકોને ઠેકેદારો ગણાવીને સવાલ કર્યો હતો કે એક તરફ આપણે દેશમાંથી જાતિવાદ દૂર કરવા અને હિન્દુ એકતા માટે મહેનત કરીએ છીએ, ત્યારે આવા નિર્ણયો અયોગ્ય છે. પીએમ મોદી 3 દેશોનો પ્રવાસે. પીએમ મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનના 4 દિવસીય વિદેશ પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. આ પ્રવાસમાં જોર્ડનની મુલાકાત ઐતિહાસિક છે કારણ કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર જઈ રહેલા પીએમ મોદી ત્યાં મધ્ય પૂર્વના વર્તમાન સંકટ પર ચર્ચા કરશે. પીએમ મોદી 15-16 એ જોર્ડન, 16-17 એ ઇથિયોપિયા અને 17-18 એ ઓમાનમાં રહેશે. ભારતમાં હાલત બેકાબૂ કંટ્રોલ કરવો મુશ્કેલ. દેશના યુપી, બિહાર અને દિલ્હી જેવા રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક હદે વધી ગયું છે. ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં એક્યુઆઈ 500 ને વટાવી ગયો છે. દિલ્હીના જહાંગીરપુરી, રોહિણી, વઝીરપુર અને અશોક વિહાર જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચ્યું છે. આ ઝેરી હવાને કારણે નાગરિકોમાં શ્વાસને લગતી બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયામાં હુમલો કરનાર પાકિસ્તાની નીકળ્યો. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર હનુક્કાહ તહેવારની ઉજવણી કરી રહેલા લોકો પર થયેલા આતંકી હુમલામાં 16 લોકોના મોત નીપજ્યા છે. આ હિચકારા કૃત્ય પાછળ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાની નાગરિક નવીદ અકરમ અને તેના પિતા સાજિદે હથિયારો વડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેઓ ઘરેથી માછીમારી કરવા જવાનું બહાનું કાઢીને નીકળ્યા હતા.